કઈ નો આવે એને 5000 ના વેઢલા કરાવવા 5000 ના વેઢલા કરાવવા એને તો હજી 5000 એટલે 5 કરોડ જેવા છે આ લેતી જાવ આ લેતી જાવ લેતી જાવ એક ઓલું બિલ ખાતા દેતી જાજો ઓલી બીજું નીકળે ને 4 5 7 8 નું ટોરું છે એ બાની કાયમ મસ્તી હાલો બા સીતારામ હાલો બા એને બહુ ગમે બા આ જાય દિવસે દીકરે એટલે કે હાલો હાલો કરી જાવું ભણવા જાવું ભણવા જાવું તો દફતર લઈ દઉં તો દફતર લઈ આવું ભણવા કઈ છે નહીં પણ બસ વાહમાં ફરી ગયા લે આમ ફરી ગયા હવે ખંજવાઈ દે ભૂંગરા વિના ભવાઈ છે ભૂંગરા નથી તમે કે ઊંડા વિચારમાં હે ઊંડા વિચારમાં હું વિચારમાં એમાં કઈ નથી છે તો ખરી કેવું હોય તો કયો ને કઈ નહીં હું વિચારું કે બા મને આમ જ માની જાહે ના એવું નથી કામના ઢેગલા પડ્યા મશીનમાં કપડાં નાખ્યા ઉપર હજી વારવા જવાનું બાકી છે કપડાં હકેલવાના બાકી છે ઠીક તો હે કઈ નથી આવશે કે આમ જ કરીએ મમ્મી બફાઈ મરી ગયા એક મશીન લેવું જ જોઈએ હવે આને મારું સારું યુટ્યુબમાંથી કંઈક પૈસા આવે ને કોકમાં આપણા વિડીયો જો આપણે આજ જે ઓડીમાં જ કેટલા તમે થઈ ગયા ખબર હા 9000 પૂગી ગયા એક દિવસમાં હા મિત્રો આવા નવા કે સપોર્ટ કરતા રહ્યો તમે સાચી વાત ને એનો સપોર્ટ છે તો આપણે છે આગળ છે આવી વાત સાચી વાત ને તમે કંઈક કહો એને તમે કંઈક ખાલી ઓલું આપો આપણા મિત્રોને જે આ યુટ્યુબર બધા જોવે જેટલા જોવે ને તમે ખૂબ સહકાર આપો છો અમને હા બહુ સહકાર આપે એમ હજી આવો અવિરત સહકાર આપી રાખો હા એટલે અમને કાયમ આમ પ્રેરણા મળતી નવીન કરીએ આપણે એમ કરીએ ને યોગ્ય રસ્તા ઉપર જઈએ છીએ અમે કંઈક આપણે અલગ કરીએ એમ અલગ કરીએ ને સપોર્ટ આપે તો સપોર્ટ કરો ફૂલ સપોર્ટ કરો આજે કાલનો જે મૂક્યો હતો એ તો બહુ એની અંદર અમને આજે સવારે મૂક્યો છે જીતો એક વિડીયો બહુ સરસ એનો સપોર્ટ મળ્યો છે આવો નવો કે સપોર્ટ આપો તમે મારો તો આપણે તો જાવું જ નથી લંકા લૂંટાઈ જાય છે એની લંકા એના સપોર્ટ દર્શકોનો સપોર્ટ વિના કોઈ દિવસ હટો આનો કઈ સાંભળવા દઈએ હા કામ ખબર નહીં આ હેરાડી એવા ત્યાં હાવ કેટલા સિવાય દેવું નથી ગમાસાન યુદ્ધ ચાલુ થઈ ગયું આવી બાજુ છ હાથ એના છે છ હાથ આ ગલીના છે આ ઓલા સરહદ બાંધેલી છે બોર્ડર ન હોય હું તમે કહેતા હતા આપણે બસ ભાગો
પ્રેક્ષકોના દર્શકોના સહકાર વિના છે ને કોઈ દિવસ કોઈ કામ સફળ આપણું ન થાય. આ તો એ જોવો તમે આટલા બધા અને સરસ કમેન્ટ, કેટલી સરસ છે, લાગણી છે કમેન્ટ ઉપર કે આપણા પ્રેક્ષકો છે ને બધા કાલે જ મને કહેતા હતા, બાને સલાહ આપી, બા બેનને બહુ હેરાન ન કરો, બાને બેનને બીજું કામ એ હોય, નહીંતર એમ કે બાને હેરાન ન કરો. કાલે એક બેન બહુ સરસ આજે કમેન્ટ કરી છે કે બેનને હેરાન ન કરો, બેનને બીજું કામ હોય. એટલે સમજવા વાળા છે ને એવું નથી કે સમજે આપણે, બહુ જ સમજે ને સપોર્ટ એટલો કરે છે. એટલે જ મને નવરી ઊંઘ હોય કે ન હોય ને તોય મને પછી મને એમ થાય કે ના ના આપણે આ કામ ચાલુ રાખીએ, મજા આવે છે. આવો નવો સપોર્ટ કરતા રહીજો, આથી ડબલ કરજો. સપોર્ટ કરજો તો અમે તમારા રિલેટિવ્સ ની અંદર શેર કરો. જો આ બધા એવા વાયડા છે, લખણના લાઈટકા છે, બધા એક પછી એક એની ચાલુ રાખે. તમે પાસે પટ્ટો મૂકી દો. પટ્ટો જ નહીં, આપણું ધ્યાન વિચલિત કરે, વિદ્યાર્થીનું ધ્યાન વિચલિત કેમ થાય? બાનું એમ છે, બા એ બેઠા હોય ને એટલે આની વાર વિડીયો બનાવો ને એટલે આમ જોઈએ જ રાખે. તમારા ફેમિલીને, તમારા રિલેટિવ્સને બતાવો અને અમારી અંદર કંઈક હજુ પણ ખૂટતું શેર કરજો વિડીયો, શેર વિડીયો કરો. તમે કમેન્ટની અંદર, બોક્સની અંદર જણાવો. તમે જેટલો સપોર્ટ કરશો ને એથી અમે ડબલ વિડીયો બનાવશું. અમને મજા આવે બનાવવાની. મારા ભત્રીજો ખૂબ જ મહેનત કરે છે. હા, એના ઘરેથી 5-6 કિલોમીટર થાય તો સ્પેશિયલ 8 કિલોમીટર થાય, 7-8 કિલોમીટર તો સ્પેશિયલ અહીંયા ઘરે આવી પેલા વાંધો નહીં, તમારે એકલાવને આ ખેંચાવું નહીં તો હું વિડીયો બનાવી જાઉં. એટલે આ એકલી તો પહોંચે નહીં, એકાદું તો સપોર્ટર જોઈએ, એડિટિંગ કરવા લાગે, પછી વિડીયો મૂકવા લાગે. હાલે આમાં ધીમે ધીમે. હા, એટલે તમારો સપોર્ટ છે એટલે અમને આમ પ્રેરણા મળી છે કે ના ના અમે એક ચેનલ હતી એમાંથી બીજી બનાવી, આમને આમ તમારો સપોર્ટ મળતો રહે તો અમે ઉત્સાહમાં આવી જાય અને કંઈક હારી બીજાને 5 જણાને પ્રેરણા મળે. હા, વૃદ્ધોને હાચવીએ આપણે, વૃદ્ધાશ્રમ થોડાક ઓછા થાય, મા બાપની થોડી ઘણી લાગણી ઉત્પન્ન થાય કે નાના વૃદ્ધોને હાચવાય આપણે. પૂજાબેનને જય શ્રી કૃષ્ણ કીધા છે, અમારા વિડીયો જોવે ને એને પૂજાબેનને જય શ્રી કૃષ્ણ કહેજો. હું આ પૂજાબેનને જય શ્રી કૃષ્ણ કહી દઈશ. બાયરે વાતો કરતી હતી ને એક વિડીયામાં, બાની સ્માઇલ બહુ સરસ છે એમ કે બધાય, બા સરસ સ્માઇલ કરે. ઈ ભાવ નથી કરતા, ઓલો લોહી પીએ ને એટલે બા એનો મોબાઈલ જટવા જાય. જટી લેવાનો, જટી લાવ, હાથમાં તો આવવો જોઈએ ને. લોહી પીણો છે, લોહી પીણો. સવારે 4 વાગે 4:30 ઉઠી જાઉં, 11:30 હું બપોરે ધરાર ન. આપણા સપોર્ટરનો કીક થયો ને તમે. સપોર્ટરની વાત તો થઈ ગઈ. તમે ક્યાં પૂરી કરો? સપોર્ટર મેં મારા ભત્રીજો છે, સપોર્ટર છે રુદ્રના પપ્પા, મારા જે આરજી ઓડી છે ને આર એટલે રુદ્રન, જે એટલે જ્યોત્સના એટલે હું, એટલે મારું આ પોત્રો છે ને એનું મેં નામ રાખ્યું છે, લખી છે મારા માટે. પછી આ એના પપ્પા છે એ વિડીયો એડિટિંગ કરે, વિડીયો શૂટ કરે, ગમે ત્યાં જવું હોય અમારે બહાર કંઈક પ્રોગ્રામ કે હોય, પ્રસંગ કે હોય તો વિડીયો ઉતારવા આવે. અને મારી પાસે તો પછી એકલીને અને મારા હસબન્ડને તો આટલું બધું ફ્રી ન હોય એટલે એને કહે કે તું ભાણે જ જા, વધારે બોલો. હા જા એમ. ને હારામાં સારું છે કે ભેગો આવે છે, નહીં તો એકલા લેડીઝને બધે જવું ને કરવું ને વિડીયો ઉતારવું ને શૂટિંગ કરવું ને આ બધું અઘરું છે. ખાલી કોમન વિડીયો ઘરમાં ઉતારવું હોય તો પ્રશ્ન ના હોય, પણ બહાર નીકળવું હોય ક્યાંક આપણે કે રસ્તામાં જતા હોય ને આપણે આખું કંઈક બતાવું કરવું હોય ને તો એક એડિટર જોઈએ. અને પાછા વિડીયા એડિટ કરવા તમને બધાને ખબર છે કે એડિટ કરવા, જોઈન્ટ કરવા, ગોઠવવા, જોવા, કાંઈ એવો સરખો વ્યવસ્થિત વિડીયો ન હોય તો એને કટ કરવો, આ બધું કામ બહુ અઘરું છે. પછી ટાઇટલ લગાડવું એટલે વિડીયાનું કામ વધી જાય, 2 ચેનલને હાચવવી એટલે આભાર તમારો એડિટર સાહેબ.
અને સારું મને સપોર્ટ તમે મને મારા ભત્રીજો સપોર્ટ કરે તમે બધાય સપોર્ટ કરો એટલે મને આમ થોડી ચિંતા હળી આપણે વિડીયો બનાવીએ પબ્લિક સપોર્ટ કરે આપણે પબ્લિક સામે જો આટલું કામ એનો કરીએ. ખૂબ ખૂબ આભાર કે આભાર તારો આભાર ને પબ્લિકનો વધારે આભાર હા ઈથી હા કે તમે હા એટલે મને પ્રેરણા મળી કે ના ના આપણે કરીએ કાંઈ એ આપણે સપોર્ટ કરે તો જ આપણે આગળ વધીએ. હા બાકી આપણાથી શું થાય રીંગણા પસંદ પસંદ માણસ કરવા જોઈએ પસંદ કરે છે આપણે રાજકોટની અંદર આપણા છે ને ઘણા અહીંયા છે તો આપણે બોલાવે તો જયું હા રાજકોટ આપણે છે કેટલું 180 અમારે કિલોમીટર એટલું બધું રાજકોટ સેટું ના થાય રજાના દિવસોની અંદર વિચારશું કે આપણે- આપણા ઘણા બધા સબસ્ક્રાઈબર યુટ્યુબ ફેમિલી છે આપણી કેટલી બધી ઘણા બધા છે એમાં ખાસ કરીને જરૂર મળવા. હા, એક દિવસ વિચાર છે કે હાલો આપણે જઈએ. નાનકડું મીટઅપ કરીએ એમ હમ વારે જાશું હવે આગળ આપણે વધવાનું જ છે હજી શરૂઆત કરો હે? શરૂઆત કરી છે હજી તો ધીમી શરૂઆત છે હમ. ધીમે ધીમે આગળ વધવાનું જ છે લઈ રાખશે કામના પાર નથી હજી તો શાંતિથી જીવ કેટલો સ્થિર રાખીને બેઠી છું તો આ ગરમી હોય ને એટલે એવું જ થાય હો. ગરમી હોય ને બાયણા ઉપર ફટાફટી બોલે છે હમ. પૂજાબેન તમને જય શ્રી કૃષ્ણ કીધા છે હ એક બેને એ પૂજાબેનને જય શ્રી કૃષ્ણ કહેજો પૂજાબેન તો અસલ વાતું કરતા હતા બાયરે બાન પૂજાબેન બે હરખા જ છે વાતું એ બે વાતુડિયા છે જોઈએ રાખશે હવે ડબલું ડબલું શું કીએ ઓલો ગાંડો શું કીએ આ વા ઓલી પૂજા ઊભી એ પૂજા ઓલી પૂજા ઊભી વા પૂજા પૂજા કીએ જો આ બ્રાયડું નાખે પૂજા જોઈલા ને? બોલાવે તમને અહીંયા આવે એમ કે હા પછી લઈ જાજે તાર બધું કામ કરતે હે અટાણ હું બેઠી બસ તું લઈ જાજે હવે વટાણ મને કામ કરી દીધું બધું આજ ક્યાં ગોલા વાળો આવે હવે ઠેકી પડી ધ્યાન નતું પડ્યું એને પૂજા હામું હમણાં તો ગોલાવાળો નતો આવતો ગોલાવાળો નતો આવતો નતો આવતો બે દી થયા વરસાદના સાટા આવે ત્રિકમ બાપા બી ગયા લાગે છે અટાણે આવ્યો ગોલો વાળો હવે પૂજા ગોલા નતાયો પૂજા ગોલો આવ્યો નાનું છોકરું જ છે ને હમણાં મૂકી દઉં એટલે બેબી કચરામાં જાય પોદરા ઉપાડવા ટચુક કરતા ઈ તો એક્ટિવામાં બેહીને જાય એને ઘર નહોતું જડતું એક દી ઘર ગોતવા નીકળ્યા હતા આપણે ઓલે ઘેર વહી જાવ કે લક્ષ્મણ કે આઈ લે કાનો આટો મારી આવું ને પાછું અહીં લઈ આવું કે ઓલું ઘર આવી ગયું ઓલું ઘર તા ક્યું હોય એનું 5, 5:30, 6 થાય ને એટલે એનું ઘર ભૂલાઈ જાય કે મારું ઘર ક્યું છે એમ ઓલા ઘેર જાવું હાલો આવજો બધા સીતારામ બાની લિમિટ પૂરી થઈ ગઈ જય આમ